નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો આગામી 2 થી 3 દિવસની અંદર એટલે કે 23, 24 અને 25 તારીખ આસપાસ રાજ્યના આ વિસ્તારોની અંદર બનશે આવું, તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની શક્યતા। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને વરસાદ તેમાં વાવાઝોડાની નવી અપડેટ જાણતા રહો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી અલગ અલગ ભાગોની અંદર મોટી આગાહી જાહેર કરવામાં આવી છે, જેની અંદર મિત્રો આગામી 72 કલાકની આપણે વાત કરીએ તો કેવું રહેશે વાતાવરણ। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો માર્ચ મહિનાની શરૂઆતથી જ મિત્રો કાળઝાળ ગરમી પડી રહી હતી અને ગરમીની અંદર થોડા ઘણા અંશે ઠંડકાર જોવા મળી, જેનું એકમાત્ર કારણ કહી શકાય વરસાદ, અને એ વરસાદનું એકમાત્ર કારણ હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી વિક્ષોભ। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર 17 રાજ્યો માટે ભારે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ અને પવન સાથે વરસાદની હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। પશ્ચિમી વિક્ષોભ અને ભેજવાળા પવનોના મિશ્રણથી સર્જાયેલી આ સિસ્ટમ આગામી 72 કલાક સુધી સક્રિય રહેવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને અલગ અલગ દેશના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે બીજી બાજુ ગુજરાતની આપણે વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર તાપમાનમાં વધારો જોવા મળે એવું પણ હાલ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે વાતાવરણમાં પણ ચેન્જીસો જોવા મળશે, તેમજ મજબૂત પશ્ચિમી વિક્ષોભ અને અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીની અંદર આવતા ભેજને કારણે આવું પરિવર્તન હવામાનની અંદર જોવા મળશે। આ સાથે સાથે આગામી 3 થી 5 દિવસ અત્યંત સાવધ રહેવા માટે પણ સલાહ આપવામાં આવી રહી છે। આગામી 7 દિવસની અંદર આપણે વાત કરીએ તો તાપમાનની અંદર 3 થી 5% ડિગ્રી એટલે કે મહત્તમ તાપમાનની અંદર 3 થી 5% ડિગ્રીનો વધારો જોવા મળે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।